નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી નોકરી કરનારા કર્મચારીઓ માટે અને પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે, જેની ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવી હતી. તેનો આખરે અંત આવી ગયો છે. તેવું કહી શકાય કે સરકારી નોકરી કરનારા હવે 8મા આસમાને પહોંચી ગયા છે. 1 જાન્યુઆરી 2026થી કેન્દ્રમાં નવા પગાર ધોરણ લાગુ થઈ જશે. લઘુત્તમ મૂળ વેતન 18,000થી 51,000 રૂપિયા થઈ શકે છે. તો આજના વિડીયોમાં 8મું પગાર પંચ લાગુ થતાં પગારમાં કેટલો પગાર વધારો થશે, તેનાથી શું અસર થશે, કયા કર્મચારીઓને કેટલો ફાયદો થશે વગેરે વિગતો આપણે જોઈએ. તો 8મું પગાર પંચ આખરે સરકારે જાહેર કરી દીધું છે. 1 જાન્યુઆરી 2026થી તેને લાગુ કરવામાં આવશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. ત્યાર પછી રાજ્ય સરકારના કર્મચારીઓને પણ ફાયદો જોવા મળશે. તો દેશના અર્થતંત્રમાં ₹2 લાખ કરોડ હવે આવશે. કેન્દ્ર સરકારે ગુરુવારના રોજ એટલે કે ગઈકાલે સરકારી કર્મચારીઓના હિતમાં મોટો નિર્ણય લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સરકારે 8મા પગાર પંચને લીલી ઝંડી આખરે આપી દીધી છે. કર્મચારી લાંબા સમયથી તેની પ્રતીક્ષા કરી રહ્યા હતા. નવા પગાર પંચની રચનાથી 45 લાખ કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને 65 લાખ પેન્શન ધારકોના પેન્શન કુલ 1.15 કરોડમાં આમૂલ વૃદ્ધિ થવાની સંભાવના છે. 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂરો થશે. 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચનો કાર્યકાળ શરૂ થશે. આઝાદી પછી 1947 બાદ 7 પગાર પંચની રચના કરાઈ છે. મહત્તમ રાજ્ય સરકારો પણ તેનું પાલન કરે છે. તે દરમિયાન 29 રાજ્યોના અંદાજે 1.40 કરોડ કર્મચારીઓ પેન્શનર સામેલ નથી ને પણ વહેલા મોડા તેનો ફાયદો મળશે. તે દરમિયાન લગભગ 29 રાજ્યોના અંદાજે 1.40 કરોડ કર્મચારીઓ ને પણ વહેલા મોડા તેનો ફાયદો મળશે. ગત પગાર પંચથી સરકાર પર અંદાજે 1 લાખ કરોડનો બોજ હતો. નવા પગાર પંચ મારફતે અર્થતંત્રમાં ₹2 લાખ કરોડ આવવાનું અનુમાન છે. તો માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે 7મા પગાર પંચનો કાર્યકાળ પૂરો થતાં પહેલાં નવા પગાર પંચની ભલામણો લાગુ થઈ શકે છે. તે સુનિશ્ચિત કરવા પ્રયાસ કરાશે. નવા પગાર પંચ માટે ચેરમેન તેમજ 2 સભ્યોની ટૂંકમાં નિયુક્તિ કરાશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શન ધારકોને અત્યારે તેમના બેઝિક પગારના 53% ડીઆર મળે છે, જે 1 જુલાઈ 2024થી લાગુ થયું છે. હવે જાન્યુઆરી 2025માં તેમાં ફરીથી વૃદ્ધિ પ્રસ્તાવિત થવાની સંભાવના છે. તો 78 વર્ષમાં 7 પગાર પંચની રચના થઈ છે. 7મું પગાર પંચ ન્યૂનતમ મૂળ વેતન 18,000 વેતન વૃદ્ધિ 30થી 40% થઈ હતી. 6થા પગાર પંચમાં જે ન્યૂનતમ મૂળ વેતન હતું તે 7,000 હતું. વેતન વૃદ્ધિ 16થી 22% થઈ હતી. 5મા પગાર પંચમાં 40% જેટલી, 4થા પગાર પંચમાં 30% વેતન વૃદ્ધિ થઈ હતી. 3જા પગાર પંચમાં 19% જેટલી વૃદ્ધિ થઈ હતી. બીજા પગાર પંચમાં 14% જેટલી વૃદ્ધિ થઈ હતી. તો હવે મૂળ વેતનમાં કેટલો વધારો થશે તે જોઈએ. તો 7મું પગાર પંચ મૂળ વેતનમાં 2.57 ગણો વધારો થયો હતો. તો 8મા પગાર પંચમાં મૂળ વેતનમાં 2.89 ગણી વૃદ્ધિ સંભવ છે. મોંઘવારી અને અન્ય પરિબળોને જોતા એવા સંકેત જોવા મળી રહ્યા છે કે 8મા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટર 2.5થી 2.8ની વચ્ચે રહી શકે છે. દરમિયાન કર્મચારીઓનું ન્યૂનતમ વેતન 18,000 પ્રતિ મહિનાથી વધીને 51,000 જેટલું થઈ શકે છે. એટલે કે સંભવિત 34.1% વેતન વૃદ્ધિ થશે. સરકારે 7મા પગાર પંચની વાત કરીએ તો 2.57 ફિટમેન્ટ ફેક્ટર રખાયું હતું.
એટલે કે કર્મચારીઓ અને પેન્શનર્સના મૂળ વેતનમાં 2.57 ગણી વૃદ્ધિ કરાઈ હતી. આ રીતે ન્યૂનતમ વેતન 7,000થી વધીને સીધું 18,000 પ્રતિ મહિના કરવાની ભલામણ કરાઈ હતી. એટલે મહત્તમ મર્યાદા લગભગ 2.5 લાખ જેટલી હતી. તો 8મા પગાર પંચમાં તે વેતન વૃદ્ધિ 34.1% જેટલી થઈ શકે તેવી સંભાવના સેવાઈ રહી છે. તો ફિટમેન્ટ ફેક્ટર શું છે? તો ન્યૂનતમ વેતનમાં થતા ફેરફારને ફિટમેન્ટ ફેક્ટર કહે છે. 6ઠ્ઠા પગાર પંચના પગાર ધોરણમાં ન્યૂનતમ વેતન 7,000 હતું. 7મા પગાર પંચમાં તેને વધારીને 18,000 કરાયું હતું. એટલે કે 2.57 ગણો વધારો. એટલે 7મા પગાર પંચનું ફિટમેન્ટ ફેક્ટર 2.57 રહ્યું. કુલ મળીને ન્યૂનતમ વેતનમાં વૃદ્ધિ ને જે ફિટમેન્ટ ફેક્ટર કહે છે, જે 2 થી 3 ગણું હોય છે. તો 7મા પગાર પંચની જે મુખ્ય ભલામણો હતી તેમાં ગ્રેચ્યુટી મર્યાદા 10 લાખથી વધારીને 20 લાખ કરાઈ હતી. 51 ભથ્થા નાબૂદ કરાયા હતા. કર્મચારીઓની સ્થિતિ ગ્રેડ પેથી નહીં, પે મેટ્રિક્સથી જાણવામાં આવે છે. એન્ટ્રી લેવલ પર નવી ભરતી માટે ન્યૂનતમ વેતન ₹18,000 પ્રતિ માસ. ક્લાસ 1 ઓફિસરનો પગાર વધારીને દર મહિને ₹56,100. ગ્રેચ્યુટી મર્યાદા 10 લાખથી વધારીને 20 લાખ રૂપિયા કરાઈ. ડીએ 50% વધવા પર ગ્રેચ્યુટી મર્યાદા 25% વધારવાની ભલામણ કરાઈ. પરફોર્મન્સ રિલેટેડ પે PRPની ભલામણ તમામ બોનસ પેમેન્ટ અને પ્રોડક્ટિવિટી સાથે જોડાણ. વાર્ષિક પગાર વધારો રિપોર્ટ આધારિત હતો. 196 ભથ્થામાંથી 51ને નાબૂદ, 37ને મર્જ કરવાની ભલામણ. ડીએ 50%થી વધુ હોવા પર HRA 57%, 18% અને 9% અને 100%થી વધુ હોવા પર 30%, 20% અને 10% વધારવાની ભલામણ હતી. તો હવે ખાનગી ક્ષેત્ર પર આની કેવી અસર પડશે? જ્યારે સરકારી વેતનમાં વધારો થશે ત્યારે ખાનગી કંપનીઓએ પણ સુવિધાઓ વધારી છે. તો જ્યારે પણ સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થયો છે ત્યારે ખાનગી ક્ષેત્રોમાં પણ વેતનમાં 5 થી 8%ની વૃદ્ધિ થઈ છે. 7મા પગાર પંચ બાદ આ ફેરફાર જોવાયો છે. અનેક ખાનગી કંપનીઓએ પોતાના પગારનું માળખું સરકારી બેન્ચમાર્કના હિસાબથી બદલ્યું હતું. ગ્રેચ્યુટી, પાત્રતા અને લાભ માટે સરકારી માપદંડોને અનુસરે પ્રદર્શન આધારિત બોનસ, રજાઓ વધારી. આરોગ્ય વીમાની સેવા શરૂ કરી. ટેકનિકલ તેમજ બેન્કિંગ સેક્ટરની કંપનીઓએ કુશળ કામદારોને આકર્ષિત કરવા માટે સરકારી વેતન વૃદ્ધિ જેવી સુવિધાઓ આપી. જોકે આ ફેરફારો મહત્તમ ટિયર 1 શહેરોમાં જ વધારે દેખવામાં આવ્યા હતા. હવે નવી ફોર્મ્યુલાની જે અટકળોનો અંત આવ્યો છે તેમાં લોકસભાની આગામી ચૂંટણી પર એક નજર કરવામાં આવે તો કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની રચનાથી એક તીરથી 2 નિશાન સાધ્યા છે. પહેલું એ છે કે એ અટકળોને દૂર કરી છે કે મોદી સરકાર પગાર પંચની વ્યવસ્થા ખતમ કરીને વેતન વૃદ્ધિ માટે અલગ ફ્રેમવર્કની રચના કરશે. સંસદના અગાઉના સત્રમાં એક જ જવાબમાં નાણાં મંત્રાલયે કહ્યું હતું કે 8મા પગાર પંચની રચનાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. બીજું, દિલ્હીમાં આગામી મહિને આયોજિત વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે. તે દિલ્હી ફેક્ટરનું પણ મહત્વ જોવા મળશે. આગામી સામાન્ય ચૂંટણી પર પણ નજર રહેશે. તેમજ નવો પે મેટ્રિક્સ જારી રહેશે. 7મા પગાર પંચમાં વેતન માટેનું જે બેન્ડ તેમજ ગ્રેડ સિસ્ટમ ખતમ કરીને નવા પે મેટ્રિક્સને અપનાવાયું હતું તેને યથાવત રાખવાની સંભાવના છે. કુલ મળીને 51 ભથ્થા દૂર કરવામાં આવ્યા હતા. તો તે દરમિયાન પ્રત્યેક પગાર પંચ કર્મચારીઓના મૂળ પગારમાં 15 થી 20% વૃદ્ધિ સાથે આવ્યું છે અને અન્ય ભથ્થામાં 25 થી 45%ની વૃદ્ધિ થતી રહી છે. ડિજિટલ યુગ માટેના ભથ્થા, જેમાં વર્ક ફ્રોમ હોમ જેવી વ્યવસ્થા તેમજ ટેકનોલોજી સંબંધિત સ્કિલને વધારવા માટે અનેક પ્રોત્સાહક ભથ્થા લાગુ કરવા તો પણ નવાઈ નથી. તો પગાર પંચ અર્થતંત્ર, CPI, આવક પર અસર વગેરેનું આકલન કરે છે. ખાનગી ક્ષેત્ર તથા વિશ્વભરના વેતન સ્ટ્રક્ચર પણ જોવામાં આવે છે. ટૂંકમાં તેમ કહી શકાય કે હવે સરકારી નોકરી કરનારા 8મા આસમાને પહોંચી ગયા છે. 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ જાહેર કરવામાં આવશે. લઘુત્તમ મૂળ વેતન 18,000થી 51,000 જેટલું થઈ શકે છે. ફિટમેન્ટ ફેક્ટરમાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ધન્યવાદ.